કમેન્ટ ઈ તમારી રીલ્સ છે રીલ છે. હા તમારી રીલ્સ છે ને ઈ જ અમારા માટે કમેન્ટ છે. અમારે કમેન્ટ ની જરૂર જ નથી. હું છે ને ખાલી કેદાર ઘાટીના અપડેટ આપું છું. ના કોઈ અહીં મારો બિઝનેસ હાલે છે, ના કોઈ બીજું કઈ હાલે છે. અને મારાથી જેટલી હેલ્પ થાય છે ને એટલી એ કરું છું. અને હું કોઈને એમ પર્સનલી નથી કહેતો કે તમે મારા લીધે કેદારનાથ આવો, બરાબર ને? હું ખાલી કેદાર ઘાટીના અપડેટ આપું છું. અને આવું વાતાવરણ હોય ને તો ખબર પડે કે આપણે કોઈ ગુજરાતી આવતો હોય ને ખબર પડે આઈને. અને હું એનું કોઈને એમ ફોર્સ નથી કરીને કહેતો કે તમે કેદાર ઘાટી આવો અને મારા લીધે આવો, બરાબર ને? મેં એવું કોઈ દી એવું રીલમાં નથી કીધું કે તમે આવો મારા લીધે. અને મને એ પણ ખબર છે કે મારા લીધે તો કોઈ આવવાના છે નહીં, પોતાની રીતે જ બધા આવે છે ને દર્શન કરવા માટે. એટલે હું કેદાર ઘાટીના અપડેટ આપું છું. ને હું ટ્રાવેલર છું અને મારી જ્યાં સુધી ઈચ્છા છે ને ત્યાં સુધી અનુરાગભાઈની કેન્ટીનમાં રહું છું. અને તોય પણ મારાથી જેટલી હેલ્પ થાય છે ને એટલે કરું છું. અને હું આખો દિવસ કેન્ટીનમાં કામ કરું છું ભાઈ. એટલે પ્લીઝ એવું ન વિચારતા કે હું રિપ્લાય આપું નથી આપતો, મારા કામ ઉપર હોય છે એટલે રિપ્લાય નથી આપતો. બાકી રીલ બનાવું છું, અપડેટ આપું છું, એની વાતાવરણ મસ્ત હોય તો મસ્ત કહું છું. રીલ નાખી સીધી અપલોડ કરું છું. ઇન્સ્ટાગ્રામમાં ઓછો એક્ટિવ હોય છે અને અપલોડ કરીને સીધો હું છે ને ગાયબ થઈ જાઉં છું. રિયાલિટી કહું છું તમને. આવી રીતે હેલિકોપ્ટર ચાલુ હોય તો એમ કહી દઉં કે હેલિકોપ્ટર ચાલુ છે, અને વાતાવરણ ખરાબ હોય તો એમ કહી દઉં કે વાતાવરણ ખરાબ છે. મને બહુ બધી કમેન્ટ કરીને કહે છે કે તારા લીધે અમે આવ્યા હતા અને તું મને મળ્યો નહીં. ભાઈ હું કેદાર ઘાટીને અપડેટ આપું છું. મેં એવી રીલમાં ક્યારેય કોઈ દી નથી કીધું કે તમે મારા લીધે આવો, બરાબર ને? આપણે જેટલા મને અહીંયા આવે છે, આપણે ગુજરાતી ફેમિલી બધીને ખબર છે, જેટલા હું મળું છું ને એટલે બધીને કે હું કેટલું કામ કરું છું ને કેન્ટીનમાં. આખો દિવસ ઉભો હોય કેન્ટીને અને ન મળી શકે હોય તો શું આવી ગયો હોય, થાકી ગયો હોય આખો દિવસ, બરાબર ને? હું બી માણસ છું યાર. અને બીજે તમારે હેલ્પ ની શું જરૂર હોય? હોટલની મેં મારા એક ઋષભભાઈના નંબર નાખેલા છે, ન ખબર હોય તો ફરી વાર એકવાર આપી દો. 8979707116 કરીને આપણે ઋષુભાઈના નંબર પણ છે, તો તમે એની સાથે કોન્ટેક્ટ કરીને વાત કરી શકો. બાકી તો ભાઈ મારે વધારે શું કેવું યાર. બધી મને એમ કમેન્ટ કરીને તું ખોટો હે, રિપ્લાય ના આપતો. ભાઈ અપડેટ ખોટી નથી. હા હું માની ગયો કે રિપ્લાય નથી મળતો, અપડેટ ખોટી નથી, બરાબર? પાછી અપડેટ આપું છું, આ જોઈ લ્યો. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 12:35 થઈ ગઈ છે. કેદાર ઘાટીમાં છે ને આપણે ગુજરાતી ફેમિલી આવેલા છે. કેમ છો બધા? મજામાં? આપણે આમ ક્યાંના છો? બરોડા. તમે? નવરાત્રી છે, તમને નવરાત્રી રમવાની ઈચ્છા નથી? થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને મને કમેન્ટ કરીને બધા એમ કહે છે કે તું રિપ્લાય નથી આપતો, તો ઈ માટે શું કહેવા માંગો છો? હું ફ્રી હોઉં છું. હવે એમાં એમ છે કે છે ને મારો ભાઈ ટાઈમ હોય ને તો આપી દઉં. બાકી જો આવી રીતે તમે આવ્યા હોય તો તમને મળું, બીજા આવ્યા હોય તો બીજાને મળું. અને કમેન્ટમાં તો એવું છે કે હું રીલ એકવાર અપલોડ કરી દઉં તો પછી હું એક્ટિવ નથી થતો ઇન્સ્ટાગ્રામમાં. એટલે કોઈ અહીંયા આવતો હોય તો અહીંયા આવે ને તો હું હેલ્પ કરી જ આપું છું. જે આવે છે તમારી સામે જ છે ને. ને બધા મને એમ કહે છે કે તારા લીધે હું કેદારનાથ આવ્યો હતો ને તું મને મળ્યો નહીં. તો ભાઈ એવું બધીને હું એ કહેવા માંગુ છું, હું તમને કોઈને ફોર્સ નથી કરતો તમે કેદારનાથ આવો, બરાબર ને? તમે તમારી રીતે આવો. અહીંયા આવો તો હું હેલ્પ કરું છું બધીને, એવું નથી કે નથી કરતો. પણ બધીને એમ છે કે હું ફોર્સ કરીને બોલાવું છું, એવું નથી ભાઈ. હું મારા ખુદના કામમાં હોય છે, આ કેન્ટીન આખો દિવસ કામ કરતા હોય અને આવી રીતે આપણા ફેમિલી મેળવી તો બધીને મળું છું, હે ને? તમારી કમેન્ટ ઈ તમારી રીલ્સ છે. રીલ છે. હા તમારી રીલ્સ છે ને ઈ જ અમારા માટે કમેન્ટ છે. અમારે કમેન્ટ ની જરૂર જ નથી. રિપ્લાય બધીને પર્સનલી જોતા હોય ને રિપ્લાય ન મળે તો પછી એમ કે તું ખોટો છે. તમને મળીને બહુ મજા આવી. એકદમ પરફેક્ટ માર્ગદર્શન હોય છે તમારું. આ જે પણ કેદારનાથ આવે છે ને એના માટે ભાઈ અપડેટ છે. અને નો આવતો હોય ઘેર બેઠા તો એના માટે નથી. અહીંયા આવો તો હેલ્પ થઈ જશે, પણ એમ ન કહેતા કે નંબર આપો ના તે. પણ અહીંયા કેન્ટીન એકવાર આવો તમને હેલ્પ 100% થઈ જશે.